ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર ગુજરાત બોર્ડમાં જે ચેપ્ટર નંબર 13 છે, બરાબર, તેના થોડાક એક્ઝામ્પલ આપણે જોયેલા હતા કે જેમાં આપણે એક પરમાણુિક હોય, દ્વિપરમાણુિક હોય તેવા વાયુ છે તેના માટે આપણે ફાઇન્ડ કરેલું હતું. પછી VRMS આપણે ફાઇન્ડ કરેલો. મિત્રો, VRMS ખબર ને ભાઈ? રૂટ મીન સ્ક્વેર વેલ્યુ, એટલે કે ભાઈ સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, બરાબર. તો એના એક્ઝામ્પલ થોડાક આપણે કેલ્ક્યુલેટ કરેલા હતા. મિત્રો, આજે આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ખબર છે ને ભાઈ બધાને? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ, બરાબર, અથવા તો ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. એના બેઝ ઉપર થોડાક એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. ચાલો, એ પહેલા થોડાક આપણે ગ્રાફ જોઈ લઈએ ભાઈ. અહીંયા જો આપણને બધા પીવી ગ્રાફ આપેલા છે, તો પીવી ગ્રાફ ઉપરથી આપણને કઈ રીતે ખબર પડે છે કે ભાઈ કદમાં કેટલો ફેરફાર થાય છે, દબાણમાં કેટલો ફેરફાર થાય છે, તે આપણે થોડું બેઝિક આપણે જોઈએ. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કદ અચળ. જો કદ અચળ છે, કઈ રીતે ખબર પડશે? જુઓ, વી માં જોવામાં આવે તો વી માં સમય સાથે માનો કે આ પ્રારંભિક સ્થિતિ એ લેવામાં આવે, અંતિમ સ્થિતિ બી લેવામાં આવે, તો અહીંયા આપણે જોઈએ તો આ કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. સેમ અહીંયા પણ થશે, અહીંયા પણ કદમાં કોઈ પણ જાતનો ફેરફાર ના થાય. એ અહીંયા હશે, આમ બી હશે, બરાબર. હવે જો કદ વધે છે તો ભાઈ એ થી બી તરફ આપણે જોવામાં આવે તો અહીંયા કદમાં જો વધારો થાય છે. શરૂઆતમાં માનો કે V1 કદ હોય તો અંતિમ કદ કેટલું થઈ જશે ભાઈ? V2 થઈ જાય છે. તો આ કદમાં વધારો થાય છે. સેમ અહીંયા થશે ભાઈ, એ થી બી માં જાય તે દરમિયાન કદમાં વધારો થાય છે. દબાણમાં ભલે ઘટાડો થાય ભાઈ, V1 V2. અહીંયા આપણે જોઈ શકીએ છીએ દબાણનું જો પૂછવામાં આવે તો અહીંયા PA આવશે અને PB. આ 1 2 છે એ બી આવશે. ઓકે, A B A B. અહીંયા શું આવશે ભાઈ? PB, બરાબર. તો આ કિસ્સામાં આપણે જો અહીંયા આપણે જોઈએ તો અહીંયા દબાણ અચળ છે, બરાબર, પણ આ કિસ્સામાં દબાણ છે તેમાં ઘટાડો થાય છે, કદમાં વધારો થાય છે. ઓકે, ચાલો હવે જો અહીંયા કદ છે તે ઘટે છે, કદ ઘટે છે. જો આ પ્રોસેસ અહીંયાથી અહીંયા છે, એટલે કે A થી B છે, તો આ બાજુ જાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ કદ છે તે શરૂઆતમાં કેટલું હતું ભાઈ? VA હતું, અને તે VB જેટલું થઈ જાય છે, એટલે આટલો ઘટાડો થાય છે, બરાબર. સેમ અહીંયા પણ થશે, A થી B માં જાય એટલે અહીંયા કદમાં મિત્રો શું થાય છે ભાઈ? ઘટાડો થાય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ચાલો, તો કદ ક્યારે વધે છે ક્યારે ઘટે છે તે આપણે ગ્રાફ દ્વારા ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ ભાઈ ચક્રીય પ્રક્રિયા. તો મિત્રો, પ્રતિવર્તી અપ્રતિવર્તી પ્રક્રિયા વિશે પણ તમને માહિતી હશે. એ જ રીતે એના પછીની એક ચક્રીય પ્રક્રિયા હતી કે જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાં જ પાછું આવી જશે, તો આ ચક્રીય પ્રક્રિયા છે. તો ચક્રીય પ્રક્રિયા છે, આપણને પીવી ગ્રાફ આપેલા છે, બરાબર. તો આમાં ચક્રીય પ્રક્રિયા લેવામાં માનો કે આ A થી B જાય છે, અહીંયા જો વધારે હશે, અહીંયા શું આવશે ભાઈ? માનો કે A B C D આ રીતે આવશે, બરાબર. તો આ બંને ચક્રીય પ્રક્રિયા જ કહેવાય, કેમ કે જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં જ પાછો અંત થઈ જાય છે, બરાબર. અહીંયાથી શરૂઆત કરે છે ને પાછો અહીંયા અંત થાય છે. તો મિત્રો, ચક્રીય પ્રક્રિયામાં આપણે હશે એક વસ્તુ યાદ રાખવાની છે, ડેલ્ટા યુ છે તે 0 હોય, એટલે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેવો હશે ભાઈ? શૂન્ય હશે, બરાબર. ને W કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ મિત્રો? કાર્ય એટલે કે P ડેલ્ટા V, બરાબર. P ડેલ્ટા V અથવા તો પીવી ગ્રાફમાં ઘેરાતું ક્ષેત્રફળ. પીવી નો જે ગ્રાફ હશે તેમાં ઘેરાતા ક્ષેત્રફળ વડે આપણે કાર્ય ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે માનો કે આનું કાર્ય આપણે ફાઇન્ડ કરવું હોય તો પીવી ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ એટલે આ ક્ષેત્રફળ છે જે આપણને કાર્ય સ્વરૂપે મળશે. બીજી રીતે પણ કરી શકીએ. કઈ રીતે? કે ભાઈ જો આ પ્રમાણે પ્રોસેસ છે ને, આ રીતે કંઈક પ્રોસેસ છે, તો ગ્રાફ બનાવો ભાઈ. તો આ પ્રમાણે જે પીવી ડાયાગ્રામ છે, તો આની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એટલે કે જ્યારે અહીંયાથી A થી B પર જાય છે ત્યારે, પ્લસ B થી પાછું A પર જાય છે ત્યારે એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ, બરાબર.
પણ અહીંયા જોઈએ તો આ પ્લસ આવી જશે અને આ માઇનસ આવશે. કેવું આવશે? માઇનસ. એટલે આ પ્લસ માઇનસ કરશું તો આ ક્ષેત્રફળ આપણને મળશે કે જે આપણને કાર્ય છે તે કાર્ય સ્વરૂપે મળશે. ઓકે, એટલે આ એ રીતે આપણે અહીંયા ક્ષેત્રફળ છે તે ફાઇન્ડ કરવાના રહેશે. હવે આ ક્ષેત્રફળ ફાઇન્ડ કરશું એટલે એની નીચે પીવી ડાયાગ્રામની અંદરમાં જે ઘેરાતું ક્ષેત્રફળ આપણે ફાઇન્ડ કરીશું તો તેના ઉપરથી આપણને શું મળશે મિત્રો? કેટલું કાર્ય થયેલું છે તે મળશે. બરાબર ને? થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ આપણને ખ્યાલ છે ભાઈ, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, અથવા તો ખાલી ડબલ્યુ લખીએ તો પણ ચાલે, ખાલી ડબલ્યુ લખીશું. બરાબર, અથવા તો ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી વડે આપણે એને દર્શાવીએ છીએ. એટલે કે જેટલી પણ ઉષ્મા આપવામાં આવે છે તે ઉષ્માનો ઉપયોગ આંતરિક ઉર્જામાં થતા ફેરફારમાં અને કાર્ય કરવામાં વપરાય છે. બરાબર, તો આટલા થિયોરેટિકલ બેઝ તમારે થોડુંક યાદ રાખવાનું છે. આના ઉપરથી આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ. ચાલો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. ચાલો મિત્રો, સ્ક્રીનશોટ પડી ગયો છે. હવે આપણે ભૂસી નાખીએ, એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. ચાલો, બોક્સ નંબર 7 છે ભાઈ. એક્ઝામ્પલ નંબર 1 જોવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 મોલ આદર્શ વાયુ ABCA માર્ગે ચક્રીય પ્રક્રિયા કરવામાં આવે છે તો વાયુ દ્વારા થતું કાર્ય શોધવાનું છે. CA માર્ગ દરમિયાન વાયુ દ્વારા ગુમાવાતી અને AB માર્ગ દરમિયાન વાયુ દ્વારા શોષાતી ઉષ્મા શોધવાની છે અને BC માર્ગ દરમિયાન શોષાતી ચોખ્ખી ઉષ્મા શોધવાની છે. 3 વસ્તુ મિત્રો આપણે ફાઇન્ડ કરવાની છે. પહેલા આપણે ડાયાગ્રામ બનાવી નાખીએ. એક્ઝામ્પલ નંબર 1 છે. ડાયાગ્રામ બનાવીએ તો એમાં આપણને શું આપેલો છે ભાઈ? પીવી ડાયાગ્રામ આપેલો છે. પીવી ડાયાગ્રામમાં ABC આપેલો છે. ચાલો, અહીંયા કેટલો આપેલો છે? 3P 3P0 P0 P0 2V0 P0 P0 V0 2V0. બરાબર, આટલી વસ્તુ આપણને આપેલી છે. પહેલું કીધેલું છે વાયુ દ્વારા થતું કાર્ય. ચાલો, તો એ છે તે આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ મિત્રો. અહીંયા વાયુ દ્વારા થતું કાર્ય છે તે ગ્રાફ નીચે તે ઘેરાતા ક્ષેત્રફળ વડે આપણે મેળવી શકીએ છીએ. ચાલો, ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ જુઓ. કાર્ય W બરાબર શું આવી જશે ભાઈ? ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો આવશે? 2V0 માઇનસ V0 ઇન્ટુ શું આવશે ભાઈ? 3P0 માઇનસ P0. ચાલો, કેટલો આવશે? 1/2 ઇન્ટુ અહીંયા આવશે V0 ઇન્ટુ 3 માઇનસ 1 એટલે કે 2P0. ચાલો, 2 કેન્સલ થઈ ગયું. અહીંયા P0 V0 જેટલું કાર્ય આપણને મળે છે. P0 V0 જેટલું આપણને કાર્ય મળે છે. ઓકે, ચાલો, સેકન્ડ આપણને કીધું છે કે ભાઈ CA માર્ગ દરમિયાન વાયુ દ્વારા ગુમાવાતી ઉષ્મા શોધવાની છે. CA માર્ગ દરમિયાન. ચાલો, તો CA માર્ગ દ્વારા દરમિયાન આપણે ગુમાવાતી ઉષ્મા કેટલી ગુમાવે છે તેના વિશે આપણે વાત કરવાની છે. તો B છે, તો B માં આપણે જોઈએ કે QCA. હવે આ જો CA પ્રક્રિયા છે, કેવી પ્રક્રિયા છે? આપણે જોઈ શકીએ છીએ અહીંયા દબાણમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એનો મતલબ કે કોન્સ્ટન્ટ દબાણ પ્રોસેસ છે, એટલે કે અચળ દબાણે પ્રક્રિયા છે મિત્રો. તો અચળ દબાણે પ્રક્રિયા માટે Q નું તો આપણે સિમ્પલ ઇક્વેશન આવે છે Q MC ડેલ્ટા T બરાબર. મ્યુ CP ડેલ્ટા T આપણે લખી શકીએ, મ્યુ CV ડેલ્ટા T લખી શકીએ, પણ ક્યારે કઈ પ્રોસેસ છે તે આપણે જોવાની છે. હવે જો મ્યુ પણ અહીંયા આપણને આપેલો છે 1 મોલ, તો અહીંયા QCA આવી જશે મ્યુ ને અહીંયા કેવી પ્રક્રિયા છે ભાઈ? અચળ દબાણ, એટલે કે અહીંયા આવશે CP ને આવી જશે ડેલ્ટા T. એકદમ સિમ્પલ. ચાલો, હવે જો અહીંયા આદર્શ વાયુ માટે લીધેલું છે એટલે આપણે CP બરાબર કેટલા આવી જશે ભાઈ? CP બરાબર આવશે π/2.
બરાબર, માનો કે એક પરમાણુ છે તો એ Cp બરાબર 5/2 R આવશે. બરાબર. હવે ડેલ્ટા ટી છે, હવે ડેલ્ટા ટી આપણે ફાઇન્ડ કરવાનો છે. ચાલો આપણે થોડુંક અલગ રાખીએ. તો ડેલ્ટા ટી ફાઇન્ડ કરવા માટે આપણને શું કરીએ, તો આદર્શ વાયુ સમીકરણ આપણને ખબર છે, પીવી બરાબર મ્યુ આર ટી. ખ્યાલ છે ને? તો અહીંયા મ્યુ આર ડેલ્ટા ટી આવી જશે. હવે જો અહીંયા 1 મોલ વાયુ છે તો આ આરટી જ રહેશે, તો પીવી બરાબર આર, અહીંયા ડેલ્ટા ટી સ્વરૂપે લખી શકીએ ભાઈ, તાપમાનમાં થતો ફેરફાર. તો ડેલ્ટા ટી બરાબર આવશે પીવી બાય આર. બરાબર, ડેલ્ટા ટી બરાબર આવશે પીવી બાય આર. પણ અહીંયા જે ડેલ્ટા ટી છે તે કેટલો ચેન્જીસ છે તે આપણને આ વી માં થતો ચેન્જીસ દ્વારા મળી જશે. એટલે અહીંયા V0 જ આમ તો આવશે, P0 V0 જ આવશે ખાલી. બરાબર, કેમ કે 2 માઇનસ V0, 2V0 માઇનસ V0 એટલે ખાલી V0 જ વધશે. એટલે ડેલ્ટા ટી બરાબર P0 V0 બાય R વડે આપણે એને લખી શકીએ. તો અહીંયા 1 આવશે, Cp આવશે 5/2 R ઇન્ટુ આવશે P0 V0 બાય R. જો R કેન્સલ થઈ ગયો તો આપણને મળશે 5/2 P0 V0. કઈ પ્રક્રિયા છે ભાઈ? QCA. એટલે CA પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા છે તેનું શું થાય છે મિત્રો? ગુમાવે છે. તો CA પ્રક્રિયા દરમિયાન ગુમાવાતી ઉષ્મા 5/2 P0 V0 છે. હવે શું ફાઇન્ડ કરવાનું છે? AB માર્ગ દરમિયાન વાયુ દ્વારા શોષાતી ઉષ્મા. બરાબર, ઓલું ગુમાવે છે, હવે CA અને AB પ્રક્રિયા છે તે શું કરે છે ભાઈ? શોષે છે, એટલે કે બહારથી લે છે. બરાબર, તો એનું પણ સેમ આવશે ભાઈ. તો એમાં આવી જશે QAB પ્રક્રિયા છે, તેમાં જુઓ AB પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ, અચળ દબાણે, અચળ કદે પ્રક્રિયા છે. તો અહીંયા શું આવશે ભાઈ? મ્યુ CV ડેલ્ટા ટી. બરાબર, તો એક પરમાણિક વાયુ છે એના માટે CV કેટલો હોય? CV ની કિંમત કેટલી હશે ભાઈ? 3/2 R. બરાબર ને? ચાલો અહીંયા આવી જશે 3/2 R. તો હવે આપણે જોઈએ ભાઈ, ફાઇન્ડ કરવાનું છે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી માટે આપણે જોઈએ ભાઈ, તો ડેલ્ટા ટી જે છે તાપમાનમાં થતો ફેરફાર, સેમ અહીંયા પણ આવશે. બરાબર, પણ અહીંયા દબાણ છે તે શું રહેશે ભાઈ? દબાણમાં ચેન્જીસ થાય છે. જો કદ અચળ રહેશે, દબાણમાં ચેન્જીસ થાય છે. બરાબર, તો અહીંયા ડેલ્ટા ટી જે છે ચેન્જીસ છે તે કેટલો આવશે ભાઈ? 2P0 V0 બાય R. ખ્યાલ આવે છે ને મિત્રો? 2P0 V0 બાય R વડે આપણે એને દર્શાવશું. ઓકે, ચાલો તો હવે આપણે આની કિંમત મૂકીએ. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો મ્યુ 1 મોલ વાયુ છે ભાઈ 1 into CV 3/2 R delta T 2P0 V0 by R કેન્સલ થઈ જશે, 2 કેન્સલ, તો અહીંયા આવશે 3P0 V0. બરાબર, ચાલો તો આ રીતે આપણને 3P0 V0 કિંમત મળે છે. ચાલો તો બે આન્સર આપણને મળી ગયા છે ભાઈ. એક છે QCA. હવે જો આ W વાળો મળી ગયો, આમાં આપણને QCA ફાઇન્ડ કરવાનું કીધેલો તે મળી ગયો, અને QAB મળી ગયો છે. બરાબર, એટલે A અને B આપણને આન્સર મળી ગયા છે. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? BC માર્ગ દરમિયાન શોષાતી ચોખ્ખી ઉષ્મા શોધવાની છે. ચાલો, BC માર્ગ જે છે તે દરમિયાન જે ચોખ્ખી ઉષ્મા શોષાય છે, એટલે કે આ BC માર્ગ દરમિયાન તે તેના દ્વારા શોષાતી કુલ ઉષ્મા આપણે ફાઇન્ડ કરવાની છે. હવે જો અહીંયા મિત્રો શું થાય છે? AB અને BC દરમિયાન શું થશે? ઉષ્મા છે તેનું શોષણ થશે, અને AC પ્રક્રિયા દ્વારા ઉષ્માનું શું થાય છે ભાઈ? વિલુપ્ત કરવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે. ચાલો આમ જોઈએ તો ટોટલ ઉષ્મા, હવે જો અહીંયા આપણે કહ્યું એકદમ BC દરમિયાન જે શોષાતી ઉષ્મા છે તે ફાઇન્ડ કરવા માટે આપણે શું કરશું? એકદમ શોર્ટ પ્રક્રિયા એપ્લાય કરશું. શોર્ટ પ્રક્રિયા કઈ થશે? આ થર્મોડાયનેમિક્સ નો પ્રથમ નિયમ, ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ W. મિત્રો આપણને ખબર છે ચક્રીય પ્રક્રિયા છે, તો ચક્રીય પ્રક્રિયામાં ડેલ્ટા U 0 હોય, તો અહીંયા શું આવી જશે? QAB પ્લસ QBC પ્લસ QCA ઇઝ ઇક્વલ ટુ W.
લખી શકીએ. બરાબર, તો આ પ્રક્રિયા આપણને અહીંયાથી મળી જશે. હવે જો એક અહીંયા આપણે થોડીક નાની એવી ભૂલ કરેલી છે. નાની એવી ભૂલ શું કરેલી છે કે આજે આપણી પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા કે એસી પ્રક્રિયા છે, સીએ પ્રક્રિયા, બરાબર, તેમાં V0 V0 -2V0 આવશે. કેમ એવું? અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ એવું આવશે ને, તો અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ આવતું હોવાથી અહીંયા માઇનસ ની નિશાની આવશે. મિત્રો યાદ રાખજો, અહીંયા જે ડેલ્ટા ટી માં જે તાપમાન, આમ જોઈએ તો આ તાપમાનનો જે ફેરફાર થાય, આમાં કેવું થશે કે ભાઈ પ્રોસેસમાં હોય તો 60 - 100 એટલે -40. તો એ જ રીતે અહીંયા V0 -2V0, કેમ કે C થી A તરફ જાય છે ને, તો આમાં V0 અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ છીએ તો અહીંયા V0 -2V0, તો અહીંયા આપણે કેવું આવશે ભાઈ? માઇનસ આવશે. આ વસ્તુ અહીંયા આપણે યાદ રાખવાની છે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ કિંમત મૂકીએ બધાની. પહેલા તો કરતા કોને બનાવીએ ભાઈ? QBC ના કરતા બનાવીએ. QBC બરાબર W માઇનસ QAB પ્લસ QCA. ચાલો કિંમત મૂકીએ. અહીંયા આવી જશે P0 V0 માઇનસ QAB કેટલો છે ભાઈ? 3P0 V0. આ બંને માઇનસ આવશે ને, માઇનસ અહીંયા માઇનસ માઇનસ આવશે 5/2 P0 V0. ચાલો તો આ P0 V0 માઇનસ 3P0 V0 અને આવી જશે પ્લસ 5/2 P0 V0. ચાલો 2 ને અહીંયા ગુણી નાખીએ તો આ 2P0 V0 આવશે માઇનસ 6P0 V0 પ્લસ 5P0 V0 બાય 2. તો ખરું જ ને? ચાલો અહીંયા 5 ને 2 7, 7 માંથી 6 બાદ થાય એટલે કે 1, એટલે કે P0 V0 બાય 2. તો આપણને આ QBC નો જે આન્સર મળેલો છે તે P0 V0 બાય 2 જેટલો આન્સર મળે છે. ઓકે મિત્રો, અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે, અહીંયા જે આપણે માઇનસ નિશાની હતી તે કેવું હતું ભાઈ? અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે V0 -2V0 કરવાનું હતું, એટલા માટે માઇનસ ની નિશાની આવે છે. બરાબર, તો આ ઉષ્મા છે તે શું થાય છે ભાઈ? QCA પ્રક્રિયા દરમિયાન જે ઉષ્મા છે તે શું થશે ભાઈ? ગુમાવે છે ને, બરાબર, એટલા માટે માઇનસ આવશે. જે શોષાતી હશે તે પ્લસ આવશે. જો AB, હવે જો આપણને કીધું છે AB માર્ગ દરમિયાન શોષાતી, તો જે શોષાય છે તે પ્લસ, અને આપણને છેલ્લામાં શું પૂછાય છે? BC દરમિયાન શોષાતી કેટલી શોષાય છે? તો જો પોઝિટિવ છે, એટલે જે શોષાતી ઉષ્મા હશે તે પોઝિટિવ હશે અને જે ગુમાવાતી ઉષ્મા હશે તે કેવી હશે મિત્રો? નેગેટિવ હશે. બરાબર, એટલે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. આકૃતિમાં દર્શાવેલા સંપૂર્ણ ચક્રીય પ્રક્રિયામાં આપવામાં આવેલ ઉષ્મા શોધો. ચાલો આપણને ઉષ્મા ફાઇન્ડ કરવાની કીધી છે, ચક્રીય પ્રક્રિયા આપણને કીધી છે. સેકન્ડ એક્ઝામ્પલ છે, પીવી ડાયાગ્રામ આપણને આપેલો છે. પીવી ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ તો આ રીતનો ડાયાગ્રામ છે. ચાલો અહીંયા આપેલું છે 10, આપેલો છે 5, આ કેટલો છે ભાઈ? 1 3 2. બરાબર, અહીંયા દબાણ આપેલું છે પણ એ દબાણ છે તે 10⁵ ના ફોર્મમાં છે. બરાબર, ને અહીંયા કદ આપેલું છે. બરાબર, એ મીટર ક્યુબમાં જ છે. ચાલો આ ચક્રીય પ્રક્રિયા દરમિયાન આપણને શું પૂછેલું છે? ઉષ્મા કેટલી છે તે ફાઇન્ડ કરવાની છે. પહેલા શું કરીએ? જો ચક્રીય પ્રક્રિયા છે એટલે એક વસ્તુ સિમ્પલ છે ભાઈ, ડેલ્ટા યુ બરાબર 0 થાય, ને અહીંયા આપણે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ નું જે સમીકરણ એપ્લાય કરીએ તેમાં આ તો 0 થઈ જશે, તો ડેલ્ટા ક્યુ બરાબર ડબલ્યુ આપણને ખબર પડી ગઈ કે ભાઈ જેટલું ઉષ્મા હશે તેટલું જ કાર્ય થયેલું હશે. એટલે જેટલી પણ ઉષ્મા આપવામાં આવે છે તેનું સંપૂર્ણપણે તેમાં કન્વર્ઝન થઈ જાય છે કાર્યમાં. ચાલો તો હવે આપણે ડેલ્ટા ક્યુ બરાબર ડબલ્યુ છે, તો આપણને ખબર છે ડબલ્યુ એટલે કે પીવી ડાયાગ્રામની અંદરમાં ઘેરાતું ક્ષેત્રફળ. તો આ ત્રિકોણ છે તો 1/2 પાયો ગુણ્યા વેગ થશે. અહીંયા 3 - 1. પ્રક્રિયા કેમ છે ભાઈ? અહીંયાથી પ્રક્રિયા થાય છે
આ કે કયું છે 1. ચાલો તો અહીંયા ઘેરાતું ક્ષેત્રફળ ભાઈ 3 - 1 થઈ જશે ગુણ્યા અહીંયા કેટલું આવશે 10 - 5 ને કેટલી ઘાત આવશે ભાઈ 10 - 5 પણ કેટલી ઘાત 10⁵ ઘાત આવશે. ઓકે એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. 10 ની કેટલી ઘાત આવશે 5 ઘાત, કેમ કે અહીંયા 10⁵ ઘાત સ્વરૂપમાં આપણને આપેલું છે. 3 - 1 એટલે કે 2 થશે, 2 કેન્સલ થશે. ચાલો હજુ એક સ્ટેપ લખી નાખીએ. 1/2 × 2 × 5 × 10⁵. 2 કેન્સલ થઈ જશે તો કાર્ય આપણને મળશે 5 × 10⁵ ઘાત જૂલ અને ડેલ્ટા ક્યુ ઉષ્મા પણ કેટલી મળશે 5 × 10⁵ ઘાત જૂલ. ઓકે ચાલો તો જેટલું આપણને કાર્ય મળેલું છે તેટલી જ આપણે ઉષ્મા એને આપેલી હશે. કેમ કે ચક્રીય પ્રક્રિયા છે અને ચક્રીય પ્રક્રિયામાં જે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે તે શૂન્ય હોય એટલા માટે. ચાલો સ્ક્રીનશોટ પડી લો, આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. ચાલો મિત્રો પડી ગયો ને સ્ક્રીનશોટ? ચાલો આના પછીના એક્ઝામ્પલ પણ આપણે જોવાના છે મિત્રો. આ ગ્રાફ વ્યવસ્થિત બધાને યાદ હોવા જોઈએ, સમીકરણ યાદ રાખવાના છે. ખાસ શું યાદ રાખવાનું છે કે ભાઈ અંતિમ કયું છે ને પ્રારંભિક કયું છે, બરાબર? તેના ઉપરથી પ્લસ માઇનસ ની નિશાની આવશે. એક્ઝામ્પલ નંબર 3 છે તે જોઈએ. આકૃતિમાં આદર્શ વાયુના થર્મોડાયનેમિક્સ વર્તણૂક માટેનો પીવી આલેખ દર્શાવેલ છે. તો આમાં AB, BC, CD અને DA પ્રક્રિયા માટે કાર્ય શોધવાનું છે. ચાલો તો આનું કાર્ય આપણે ફાઇન કરવાનું છે. એક્ઝામ્પલ નંબર 3 છે ભાઈ. પીવી ડાયાગ્રામ આપણને આપેલો છે. ચાલો પીવી ડાયાગ્રામ અહીંયા આપેલો છે. આ A છે, B છે, C, D. અહીંયા P આપેલું છે, અહીંયા V આપેલું છે, અહીંયા 1 છે, અહીંયા 6 છે, અહીંયા 12 છે, અહીંયા 2 છે, બરાબર? હવે V જે આપેલું છે તે આપણને લીટરમાં આપેલું છે અને આ આપેલું છે તે એટમોસ્ફિયરિક આપેલું છે, એટલે કે 10⁵ કરવાના થશે, બરાબર? 1 એટમોસ્ફિયરિક એટલે 1.013 × 10⁵ પાસ્કલ થાય અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, બરાબર? તો એ રીતે આપણે કન્વર્ઝન કરવાનું છે. A, B, B, C, C, D ને D, A. ચાલો 4 માટે આપણે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? કાર્ય. ચાલો હવે આપણે અહીંયા જો આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. AB માટે જોઈએ તો AB માટે જો AB નીચે ઘેરાતું ક્ષેત્રફળ, જે પણ લાઈન હોય તેની નીચે ઘેરાતું ક્ષેત્રફળ આપણને કાર્ય આપશે. હવે જો આની નીચે ઘેરાતું ક્ષેત્રફળ આખું થશે, બરાબર? તો આની નીચે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ? આ 12 - 0 પણ કેવા 10⁵ વાળા ને ઇન્ટુ અહીંયા કેટલા આવશે 6 - 1. A થી B છે એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. અહીંયા આવશે 6 - 1 ઇન્ટુ 10⁻³ કેમ કે આ લીટરમાં છે, બરાબર? આપણે મીટર ક્યુબમાં જોઈએ એટલે 10⁻³ ચાલો તો અહીંયા આપણે કન્વર્ઝન કરીએ તો આ 12 આવશે ગુણ્યા 10⁵ ઘાત ગુણ્યા અહીંયા આવશે 5 ગુણ્યા 10⁻³ ઘાત. તો 12 × 5 = 60 અને અહીંયા જુઓ 5 ઘાત છે, 3 ઘાત 2 ઘાત બાદ થાય 6000 જૂલ. તો A થી B માં આપણને કાર્ય મળેલું છે કેટલું છે ભાઈ? 6000 જૂલ જેટલું કાર્ય છે. હવે જો B જુઓ, B થી C. તો B થી C છે તેમાં આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કાર્ય 0 છે. આ રેખા જો આની નીચે શું ક્ષેત્રફળ મળશે તમને, અથવા તો કાર્યનું બીજું ઇક્વેશન પણ છે, તમને યાદ હશે P ∆V. તો અહીંયા જો કદમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય છે, 6 - 6 કરશો 0 જ મળશે. તો આ કાર્ય આપણને મળશે 0, બરાબર? ચાલો C જોઈએ ભાઈ. C છે તે C થી D. તો કાર્ય કેટલું મળશે ભાઈ? W બરાબર જો અહીંયા કેટલું છે 2 0 જ ને, આટલું ને, આ તો 0 જ છે ને, ઇન્ટુ 10⁵ ઇન્ટુ શું આવશે અહીંયા
અંતિમ માઇનસ પ્રારંભિક 1 - 6 1 - 6 into 10 કેટલા -3 મીટર ક્યુબમાં કન્વર્ઝન કરવાનું છે એટલા માટે. ચાલો તો અહીંયા આવશે 2 into અહીંયા 10⁵ into આવશે -5 into 10⁻³ 5 દુ ને 10 આવશે -10 5 ને 3 2 ઘાત બાદ એટલે કે 1000 જૂલ -1000 જૂલ જેટલું કાર્ય થાય છે. અને ડી માટે જોઈએ, ચાલો ડી માટે અહીંયા જોઈ લઈએ છીએ ભાઈ, ડી થી એ છે ને, તો આમાં પણ શું આવશે, W બરાબર 0 આવશે, કેમ કે P ડેલ્ટા V માં કદમાં કોઈ પણ જાતનો ફેરફાર તો નથી. કદમાં ફેરફાર ના થતો હોય મતલબમાં તે કાર્ય કેવું મળે આપણને, શૂન્ય મળે છે. ખ્યાલ આવ્યો બધાને? A થી B માં અને C થી D માં આપણને બે કાર્ય મળશે, 6000 જૂલ અને -1000 જૂલ. બાકી બંનેમાં 0 આવશે, કેમ કે W કાર્યનું સમીકરણ જ છે P ડેલ્ટા V બરાબર, જે કેવું આવે છે ભાઈ, 0 આવે છે. ચાલો વ્યવસ્થિત દેખાય છે ને? ચાલો ચોથો એક્ઝામ્પલ જોઈએ. 8 વાતાવરણ દબાણે એક પરમાણ્વિક વાયુનું પ્રસરણ 2 લીટર થી 5 લીટર સુધી થાય છે, તો નીચેની રાશિ શોધો. ચાલો અહીંયા આપણને ફોર્થ એક્ઝામ્પલ આપેલો છે. ફોર્થ એક્ઝામ્પલ P આપેલું છે, દબાણ 8 વાતાવરણ એટલે 8 એટમોસ્ફિયરિક એટલે કે 8 into 10⁵ પાસ્કલ. બીજું શું આપેલું છે, પ્રસરણ થાય છે 2 લીટર થી લઈને 5 લીટર. V1 છે તે 2 લીટર હશે, V2 અંતિમ કેટલું હશે ભાઈ, 5 લીટર સુધીનું પ્રસરણ થાય છે. તો નીચેની રાશિ શોધો. પહેલા તો વાયુ વડે થતું કાર્ય. ચાલો વાયુ વડે થતું કાર્ય એકદમ સિમ્પલ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. W બરાબર કેટલો આવશે ભાઈ, P ડેલ્ટા V. વાયુ વડે થતું કાર્ય આવી જશે P ડેલ્ટા V. ચાલો P ડેલ્ટા V માં P કેટલો છે ભાઈ, 8 એટમોસ્ફિયર, 8 into 10⁵ ઇન્ટુ કેટલા આવશે ભાઈ, અહીંયા જુઓ 5 - 2 લીટરમાં છે, મીટર ક્યુબમાં ફેરવશું -10⁻³ ઘાત. ચાલો 8 ગુણ્યા 10⁵ ગુણ્યા કેટલા આવશે, 3 ગુણ્યા 10⁻³ 8 તેરી 24 અને 5 માંથી 3 જશે 2, 2400 જૂલ. બરાબર. તો ડેલ્ટા U એટલે કે આંતરિક ઉર્જાનું સમીકરણ આપણને મિત્રો ખબર છે, μCV ડેલ્ટા T. μCV ડેલ્ટા T છે. હવે માનો કે અહીંયા એક પરમાણ્વિક લેવામાં આવે તો CV બરાબર તો 3/2R થાય. બરાબર. ચાલો કિંમત મૂકો, μ 3/2R ડેલ્ટા V, 3/2R ડેલ્ટા T. V ક્યાં કરું છું? બરાબર. મિત્રો એક વસ્તુ યાદ કરો, આ ઇક્વેશન આપણે આગળ પણ હમણાં એપ્લાય કરેલા. બરાબર. હવે જો આપણે ડેલ્ટા T ની કિંમત આપણે ફાઇન્ડ કરવી છે, તો ડેલ્ટા T ની કિંમત આપણે આદર્શ વાયુ સમીકરણ ઉપરથી કરી શકીએ. PV બરાબર μR ડેલ્ટા T. બરાબર. તો μR ડેલ્ટા T, μR ડેલ્ટા T, μR ડેલ્ટા T બરાબર અહીંયા શું આવી જશે, P ડેલ્ટા V. બરાબર. તો μR ડેલ્ટા T ની કિંમત આપણે અહીંયા પુટ કરીએ તો ડેલ્ટા U બરાબર આપણને શું મળશે, P ડેલ્ટા V into 3/2 તો છે જ, પણ મિત્રો P ડેલ્ટા V એટલે તે આપણું કાર્ય છે. બરાબર, જે કાર્ય આપણે ફાઇન્ડ કરેલું છે. તો અહીંયા આવી જશે 3/2 into P ડેલ્ટા V એટલે કે ભાઈ 2400. ચાલો અહીંયા આવશે 12, 12 દુ 24 ને 12 તેરી 36, 3600 જૂલ જેટલો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે. ખબર પડી મિત્રો? અહીંયા છે આંતરિક ઉર્જાનું સમીકરણ આપણે એપ્લાય કરેલું છે, μCV ડેલ્ટા T. તમને કદાચ ખ્યાલ યાદ હોય તો આપણે જ્યારે CP અને CV નો જ્યારે કહેવાય ને વેલ્યુ ફાઇન્ડ, બંને વચ્ચેનો તફાવત ફાઇન્ડ કરતા હતા, તેમાં આપણે U નું સમીકરણ અથવા તો એક પરમાણ્વિક હોય, દ્વિપરમાણ્વિક હોય, એમાં CP CV જ્યારે આપણે ફાઇન્ડ કરતા પહેલા ત્યારે શું કરતા, ડેલ્ટા U. બરાબર. ડેલ્ટા U નું ઇક્વેશન ફાઇન્ડ કરતા, પછી ડેલ્ટા U બાય ડેલ્ટા T કરતા. બરાબર. જેમાં ડેલ્ટા U બાય ડેલ્ટા T કરવામાં આવે તો અહીંયા શું આવી જશે ભાઈ, CV ની આપણને કિંમત મળે એ પ્રમાણે. બરાબર. ચાલો એ રીતે આપણે વેલ્યુ ભાઈ ફાઇન્ડ કરતી જવાની છે. તો ડેલ્ટા U આપણને એ રીતે મળી જશે.
પછી આપવામાં આવેલી ઉષ્મા, ચાલો આપવામાં આવેલી ઉષ્મા અહીંયા ફાઇન્ડ કરવાની કીધી છે. એકદમ સિમ્પલ થઈ ગયું. કેમ કે આપણા આમાં આપવામાં આવેલી ઉષ્મા એ જોઈએ તો આપણે પહેલા સમીકરણ ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ વાળે ફાઇન્ડ કરી શકીએ. તો ડેલ્ટા ક્યુ ઉષ્મા છે, ડેલ્ટા યુ કેટલો છે ભાઈ? ડેલ્ટા યુ આપેલો છે 3600 જૂલ વત્તા ડબલ્યુ છે 2400 જૂલ. તો કેટલા આવશે ભાઈ? 0 0 4 ને 6 10 વધી પડી 1 6000 જૂલ. તો 6000 જૂલ જેટલું ઉષ્મા છે તેને સિસ્ટમને આપેલી હશે. તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી આવે છે ભાઈ? 6000 જૂલ જેટલી ઉષ્મા આપવામાં આવે છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે ભાઈ. આપણે ટોટલી ઇક્વેશન બેઝ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. બરાબર. ડેલ્ટા યુ મ્યુ સીવી ડેલ્ટા ટી બરાબર. સીવી એટલે કે ભાઈ સીવી કેટલો છે ભાઈ? 3/2 આર જેટલો છે સીવી છે, તેની કિંમત મૂકવામાં આવે છે મ્યુ આર ડેલ્ટા ટી. તેના પરથી આપણને મળી જશે. બરાબર. હવે જો પહેલેથી તમને એક પરમાણ્વિક, દ્વિપરમાણ્વિક, બહુપરમાણ્વિક એ બધા ઇક્વેશન તમને ખ્યાલ હોય તો આ ઇઝીલી તમે યાદ રાખી શકો છો. એક્ઝામ્પલ નંબર 5 જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયુ પર ABCA ચક્રીય પ્રક્રિયા કરવામાં આવે છે. જો પ્રક્રિયામાં 2.4 કેલરી ઉષ્મા આપેલ હોય તો જેનું મૂલ્ય શોધો. અહીંયા આપણને જેનું મૂલ્ય મિત્રો ફાઇન્ડ કરવાનું કીધું છે. ચાલો, જેનું મૂલ્ય આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે. આ ચક્રીય પ્રક્રિયા આપણને આપેલી છે. 5 નંબરનો એક્ઝામ્પલ છે. ચક્રીય પ્રક્રિયા આપણે ડ્રો કરી નાખીએ. ABC 700 cc 500 cc. મિત્રો cc એટલે આપણે આગળ વાત કરેલી છે, ખબર ને ભાઈ? ક્યુબિક સેન્ટીમીટર, કિલો પાસ્કલ, 200 કિલો પાસ્કલ. ચક્રીય પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રક્રિયામાં 2.4 જેટલી કેલરી ઉષ્મા આપેલ હોય તો તે જૂલ, જેનું મૂલ્ય મિત્રો જે એટલે કઈ બીજું કઈ નથી પણ જૂલ જ છે. તો ઉષ્મા અહીંયા આપણને આપેલી છે કેલરીમાં 2.4 કેલરી. આને મિત્રો આપણે જૂલમાં કન્વર્ટ કરવું હોય તો જૂલ વડે, જે વડે ગુણી નાખીએ તો આપણને જૂલ મળી જશે. મિત્રો જે વડે ગુણવું એટલે કે ભાઈ જે એનું એમ કહેવાય ને કે ભાઈ અચળાંક છે, જૂલમાં વેલ્યુ હોય એને આપણે કેલરીમાં કન્વર્ટ કરવી તો 4.186 વડે આપણે ભાંગીએ તો આપણને કેલરી મળી જાય. બરાબર ને? બરાબર. તો એ જ રીતે આપણે અહીંયા જેના સ્વરૂપમાં લેવું છે. બરાબર. નહીતર આપણને કીધું હોય કે ભાઈ મૂલ્ય ફાઇન્ડ કરો તો ઇન્ટુ 4.186 કરીને આપણે ફાઇન્ડ કરી શકીએ. બરાબર. પણ અહીંયા જેના સ્વરૂપમાં કીધેલું છે તો અહીંયા આવી જશે 2.4 ઇન્ટુ જે, કેમ કે જેના સ્વરૂપમાં આપણે ફાઇન્ડ કરવું છે. બરાબર. હવે શું કરીએ ભાઈ? અહીંયા ખબર ચક્રીય પ્રક્રિયા ડેલ્ટા યુ બરાબર 0 હોય. બરાબર. ડેલ્ટા યુ બરાબર 0 હોય તો અહીંયા આપણે ફાઇન્ડ કરી લઈએ તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ થઈ જશે. તો ડેલ્ટા ડબલ્યુ આપણે ફાઇન્ડ કરી, સોરી ડબલ્યુ થઈ જશે. ડબલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ આના વડે ઘેરાતા ક્ષેત્રફળ વડે. તો કેટલો આવશે? 1/200 માઇનસ 100 ગુણ્યા 10⁻³ ગુણ્યા 700 માઇનસ 500 ગુણ્યા 10⁻⁶. કેમ? કેમ કે ક્યુબિક સેન્ટીમીટર છે અને મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું પડશે. ચાલો, તો અહીંયા આવી જશે 1/2 ઇન્ટુ 100 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 200 ઇન્ટુ 10⁻⁻6. જો 3 6 1 2 અને આ 3 બરાબર. 2 કેન્સલ, વૈધા કેટલા? 10 જૂલ જેટલું કાર્ય આપણને મળેલું છે. પણ આપણને ખબર છે ડેલ્ટા ક્યુ બરાબર ડબલ્યુ છે તો આ 2.4 જે બરાબર 10 જૂલ થશે. આ કેમાં છે? આનો એકમ, આ એકમ સાથે લખેલો છે. આ જે કેન્સલ નથી કરવાના. હવે જો આ રીતે જ આપણે લખીએ. બરાબર. આ જૂલમાં છે, આ કેલરીમાં છે. આપણે જે રાખેલો છે, કેમ? કેમ કે આપણે જેનું મૂલ્ય ફાઇન્ડ કરવું છે. તો જે બરાબર આવી જશે 10/2.4. ચાલો 10/2.4 કરીએ તો 4.16. તો જે બરાબર આવશે 4.16. 10 નો એકમ હતો જૂલ પર કેલરી. આ જેનું મૂલ્ય મળશે આપણને. બરાબર. જેનું મૂલ્ય આપણે કહીએ ને 4.186 એવું હતું, એને અહીંયા કેટલું આવશે? 4.16 આવે છે. બરાબર. તો
તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. 4.16 આપણે જૂલ પ્રતિ કેલરી આનો આન્સર મળે છે, જેનો આન્સર છે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. ચાલો મિત્રો, સ્ક્રીનશોટ પાડી લીધો ને? તો આ રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ છે તે સોલ્વ કરવાના છે, બરાબર? એટલે આ વસ્તુ આપણે યાદ રાખજો. હવે એક બીજી વસ્તુ મિત્રો, અહીંયા મને કદાચ મારા માઇન્ડમાં એવું છે કે કદાચ તમને નહીં સમજાયું હોય અથવા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું એવું લાગે છે. અહીંયા ડેલ્ટા યુ, આ જે આંતરિક ઉર્જાનું સમીકરણ છે તે આપણે લગભગ આ ટાઈપનું આવેલું નથી, બરાબર? એટલા માટે ડેલ્ટા યુ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી તમે સમીકરણ યાદ રાખજો, બરાબર? આંતરિક ઉર્જા માટે કામ લાગશે. ઓકે, હવે એક બીજી વસ્તુ કે ભાઈ જો સીપી સીવી એક પરમાણિક દ્વિપરમાણિક, હવે જો એક પરમાણિક માટે આપણે જે ફાઇન કરતા તેમાં આપણે 3/2 kBt બરાબર ઇન્ટુ Na કરતા, હવે kBt ઇન્ટુ Na એટલે કે r થઈ જશે 3/2 RT, પછી ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી કરતા હતા, બરાબર? એમાં કદાચ મારાથી હમણાં કદાચ મિસ્ટેક થી કંઈક બીજું બોલાઈ ગયું હશે, માઇન્ડમાં હજુ મારે એ ઘૂમતું હતું, બરાબર? એટલે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે, તેના ઉપરથી આપણને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર મળી જશે, બરાબર? ચાલો મિત્રો, તો આ સાથે આપણો અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. એક્ઝામ્પલ વ્યવસ્થિત કેલ્ક્યુલેટ કરજો. આના પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે હીટ એન્જિન અને રેફ્રિજરેટર વિશે થોડુંક પહેલા થિયરિટિકલ ભણીશું, કેમ કે તે આપણે ગુજરાત બોર્ડમાં નથી ભણેલા, અને તેના થોડાક એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ સાથે ફરી મુલાકાત થશે. થેન્ક યુ.